જરા શાંતિ જાણવો. આપણો ઘરનો મેળાવડો છે, એમાં આપણે જો અંદર વાતો કરશું, આપણે તો એક 3 દિવસથી આપણે થાક્યા છીએ. જેટલી શાંતિ રાખશો એટલી મજા આપણને આવશે. આપણે મજા કરવા જ આવ્યા છીએ સમજી લો. પૂરા ઉપર લાઈટ ની ક્યાં જરૂર છે? આપણને ઘરના જ છીએ આપણે. લાઈટ ની કોઈ જરૂર નથી. તમે ખાલી ટિકિટ એક આપતા હો. આપણે આ પ્રોગ્રામ ની સાથે
બી જોશે ને અમને જમાઈને અમારી પાસે જવાનું છે જમાઈની પાસે ઘણું રાખવાનું છે અમારે તમે આવો તમે ઉપર આવી જાઓ એવું ના પડે અમારે બધા જમવાની એક તો તમારી જોશે ને અમને તમારા બધા વધીને એકને બોલાવી છે ઝડપથી આપણે આગળ વધારીએ એટલે બધી બહેનો જરા શાંતિથી બેસી જાઓ તો આપણને મજા આવશે તમારા આપણો મેળાવડાનો પ્રમુખ સ્થાન હું એમને આપું છું અને એમના તરફથી સ્ટાર્ટિંગ આપણે એમના તરફથી જ કરીએ કે આપણો મેળાવડો છે ઘરનો મેળાવડો છે આપણે ઘરના જ છીએ બધા એટલે એમને જ આપણે સ્ટાર્ટ કરવું છું લખમસિંહ નાનજી છેડા છેડા ભીમાણી પરિવારના ભાઈઓ પોચિયા બહેનો વધારાના જમાઈઓ સર્વેનો સત્કાર કરું છું આવકાર આપું છું આપણા કુટુંબના 3 ભાઈઓ એમને એક વિચાર આવ્યો અને એમનું એક સપનું હતું તેઓ લગભગ આજે 8-9 મહિનાથી મહેનત કરી રહ્યા છે સૌ પ્રથમ તેઓ મારી પાસે આવ્યા હતા કાકા અમારો આ વિચાર છે તેઓ મારી ઓફિસમાં આવ્યા હતા અમે લગભગ 1.5-2 કલાક ચર્ચા કરી મેં એમને સમજાવ્યા કે તમારે આ જે ફંક્શન ગોઠવવું હોય તો પહેલા આપણા સૌ વડીલોને વાત કરો અને પછી આપણે એમાં આગળ વધીએ અને મેં કીધું કે ગયા વર્ષે આપણે માતાજીના મંદિરનું આપણે ઓપનિંગ કર્યું અને આપણે નિયાણી બહેનોને લઈ ગયા ત્યાર પછી આ એક બીજો સુંદર પ્રસંગ આવે છે સારી વસ્તુ છે શાંતિ રાખો બિલકુલ શાંતિ અને ત્યાર પછી શાંતિભાઈ એમની રીતે બધાને મળી અને પછી પોતાના ઘરે એમની મીટિંગ બોલાવી અને ત્યારે એમણે નિર્ણય લીધો અને ફંડ ફાળવો ભરાવવાનું શરૂ કર્યું ફંડની અંદર આપણા કુટુંબના બધા માંથી અમુક ભાઈઓ નથી આવ્યા પડે પણ બધાએ સારી ભાવના ભાવી છે અને જેની જે શક્તિ હતી એ પ્રમાણે સૌનો ફાળો લગાવ્યો છે અને એ રીતે આજનું આપણે સુંદર આયોજન કરી શકીએ છીએ આ બધો યશ આ 3 ભાઈઓને ફાળે જાય છે એમણે ખૂબ મહેનત કરી છે એ આપણે 3 દિવસથી જોઈ શકીએ છીએ વ્યવસ્થામાં અને આવા સારા કાર્યક્રમો ભવિષ્યમાં કરતા રહે એવા હું એમને આશીર્વાદ આપું છું એની સાથે સામખિયાળી મહાજનના પ્રમુખ શ્રી નામજીભાઈ નોંગા ગઢા આપણા જે
જમાઈ છે છેડા ભીમાણી કુટુંબના અને મારા બનેવી થાય એટલે એમને પ્રમુખ સ્થાન બધે જમાઈઓ વતી એમને પ્રમુખ સ્થાન આપણે આપીએ આ સ્ટેજ ઉપર બેસાડેલા છે તો એ એમનું મંતવ્ય આપણને રજૂ કરશે. છેડા ભીમાણી પરિવાર આયોજિત આ યાત્રા સંઘના આયોજકો ભાઈ શ્રી શાંતિલાલ ગોકર છેડા, ભાઈ શ્રી લાલજીભાઈ ગીઠા પાલા છેડા, ભાઈ શ્રી જયંતિલાલ વેલજી છેડા તેમજ આજના સમારંભના પ્રમુખ શ્રી લખમસિંહભાઈ નાનજી છેડા, અહીં યાત્રામાં જોડાયેલા સર્વે ભાઈઓ બહેનો ન્યાયની બહેનો, આજનો દિવસ અને આપણા છેલ્લા 3 દિવસથી જે આપણે યાત્રા સુખ રૂપે ભોગવીને આવ્યા છીએ એ બદલ હું ખૂબ જ ખુશી અનુભવું છું. આ ત્રણેય આયોજક ભાઈઓએ છેલ્લા 3-4 મહિનાથી સતત મહેનત કરીને અને જે એ લોકોએ મહેનત કરી છે એના પરિણામરૂપ આજે આપણે ખૂબ જ શાંતિપૂર્વક આ આપણી યાત્રા પૂરી કરી છે. એ બદલ હું ત્રણેય ભાઈઓને ખૂબ જ અભિનંદન આપું છું. કેમ કે મને ખ્યાલ છે તે મુજબ આ ભાઈઓએ છેલ્લા અમે જ્યારે ચોમાસામાં પ્રવેશ કર્યો વડોદરામાં માસતી છીએ ત્યારે ભાઈ શ્રી શાંતિલાલભાઈ લાલજીભાઈ અમે વડોદરામાં હતા ત્યારબાદ કે અમારે આગળ જવું છે, અમારે અંબાજી માતાના અમારા ન્યાયની બહેનોને અમારે દર્શન કરાવવા છે એ માટેની અમારી તૈયારી કરવી છે. ત્યારે જ મને સમજ પડી ગઈ કે આ લોકોનું આયોજનમાં એ લોકો એકદમ રસ લઈ રહ્યા છે અને એના હિસાબે આજે આ સુંદર આયોજન આપણે જાણવા મળ્યું છે અને માણવા મળ્યું છે. આ ભાઈઓને અંબા માતા ખૂબ જ શક્તિ આપે, ઉત્તરોત્તર ખૂબ જ આવા સરસ પ્રોગ્રામો આપતા રહે એવી હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું. આ શ્રી લખમસિંહભાઈ નાનજી છેડાએ પણ નિયાણીઓ માટે જે 300 રૂપિયા રાખેલા હતા એ રિફંડ રૂપે એમની જે ઓફર આપી છે એ બદલ એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ અંબા માતાની કૃપા સર્વે ન્યાયની બહેનોને તેમજ ગોઠિયા ભાઈ બહેનો ઉપર ખૂબ જ વરસે અને સુખ રૂપે બધા સુખી થાય એવી હું આશા રાખું છું અને અંબા માતાના આપણા ઉપર ખૂબ જ અભિવર્ષા વરસે એવી આશા સાથે ધન્યવાદ. જય જિનેન્દ્ર. પદમસિંહભાઈ બે શબ્દ તો બોલો જ પડે તેમાં આપણો ઘરનો જ છે, કોઈ નથી કે બહારનો મેળાનો. ધીમે ધીમે બોલતા શીખશું તો એમ શીખશું. અમે આ મારો પહેલી વખત છે આપણે. બોલો હવે વાત કી જય. સૌપ્રથમ તમને એમ કહેજો એવો આ પહેલો બોલી રહ્યો છું, કદાચ મારા બોલવામાં કઈ ભૂલ થઈ જાય કે કઈ બી જાય તો મને માફ કરજો જી. ભાઈ શ્રી શાંતિલાલ લાલજીભાઈ જે મહેનત કે આપણે આવ્યા છીએ એમણે એટલું સારું આયોજન કર્યું છે કે આપણે 4 દિવસ ક્યાંય તકલીફ પડી નથી. લાલજીભાઈ આખો દિવસ કઈ બી તકલીફ મને કહો એટલે આપણે બધી વસ્તુ આપણે પૂછતા આવ્યા છીએ. એટલે ઘણું સરસ આયોજન છે, ખાવા પીવાનું બી બહુ સરસ છે. બીજું નિયાની બહેનો જે છે બહુ સારી સંખ્યામાં આવ્યા છે. એ વર્ષે બી અમે જે માતાજીનો પ્રસ્તાવ હતો ત્યારે બહુ સારી સંખ્યામાં આવ્યા હતા. એમને બહુ સરસ રોજ હતો એટલે ભાઈ શાંતિલાલને ધન્યવાદ આપું છું કે એમને બહુ સારો સાથ આપ્યો છે. એમને આશા રાખું છું કે 1-2 વર્ષ પછી પણ કદાચ મોટું આયોજન કરે બધાને સાથે બોલાવે. ધન્યવાદ. જય જિનેન્દ્ર. આજે આપણે નિયાણીઓ માતાઓ બહેનો જે આવેલા છે અને ભાઈઓ બહેનો ગોઠિયાઓ કુટુંબના કોઈને પણ જે બોલવું હોય 2 શબ્દ અહીંયા આવી અને પોતાનું મંતવ્ય અહીંયા રજૂ કરે. હું 2 શબ્દ બોલીને શરૂઆત કરીશ. મારી રાખજે ઉઘાડા દ્વાર, છેડા ભીમાણી પરિવાર કાજે. મારી રાખજે ઉઘાડા દ્વાર, છેડા ભીમાણી પરિવાર કાજે. ગોઠિયા દર્શન કરવાને આવે, સાથે નિયાણીને લઈ આવે. કૃપા વરસે અનરાધાર, છેડા ભીમાણી પરિવાર કાજે. આપણે 4 દિવસથી સાથે છીએ અને શાંતિલાલભાઈ, જયંતિલાલભાઈ
અને બંને લાલની વચ્ચે સમાયેલા લાલજીભાઈએ જે મહેનત કરી છે એ આપણે બધા જોઈ રહ્યા છીએ. અને એમાં મને અચાનક એમણે સામેલ કર્યો હતો કે અમે જયારે 15 દિવસ પહેલા અહીંયા એકવાર આટો સર્વે કરવા આવ્યા હતા ત્યારે, અને ત્યારે જે ધગસ અને જે લગ્ન જોઈ હતી તો મારું બી મન થઈ ગયું. એ બંને સાક્ષી છે કે હું પોતે એમની સાથે મેં કીધું ચલો હું પણ આવું છું. અને જે આયોજન અહીંયા જોયું અમે જે વિચાર્યું હતું એનાથી બહુ જ સારી રીતે અને સુંદર રીતે થઈ રહ્યું છે. અને એમાં જે તમારો સાથ અમને જયારે અમે બોલાવ્યા છે ત્યારે તમે થોડુંક મોડું થયું એ પણ પાછો ટાઈમ અમારો તમે જે શાંતિને જે પ્રોગ્રામ અત્યાર સુધી સરસ કર્યો છે એવો બી આપણો છેલ્લે સુધી થાય. અને ફરીને જે અમારે આ સુંદર સહકાર તમારો બધાનો મળ્યો છે અમને એવો ને એવો મળતો રહે. આવા પ્રોગ્રામ હવે અચૂક થયા કરે કે જેથી કરીને આજે અમને બી કોઈ ઘણી નિયાણી બધાને હું પોતે નહોતો લખતો. મને સામેથી કહેતા હતા કે તમે મારા કાકા થાવ છો ને, ત્યારે હું પોતે વિચાર કરતો હતો કે અમે ક્યાં એક ખૂણામાં વલકેશ્વરમાં બેઠા છીએ, પણ આવા પ્રસંગમાં આવવાનો અમને બી એક સુંદર અમને મોકો મળી ગયો. જય માતાજી. અને સદા આવા પ્રોગ્રામ કરતા રહે, ગમે ત્યારે જરૂર હોય તો અમને ગમે ત્યારે બોલાવશે ત્યારે અમારો સમગ્ર પરિવાર આ કામમાં સૌથી પ્રથમ આવી જશે. જય જય જય. આભાર. આપણા સર્વેને મારા જય જયેન્દ્ર નમસ્કાર. લખમસિંહ નાનજી ભારા મારા મામા થાય. લખમસિંહ નાનજીભાઈ ભારા છેડા મારા મામા થાય અને મારું નામ છે દીપા બાબુભાઈ નીસ. लाखों आते लाखों जाते दुनिया में न निशानी है, जिसने कुछ करके दिखलाया उसकी अमर कहानी है. છેડા ભીમાણી પરિવારની નિયાણી બહેનોને યાત્રા કરાવવા લઈ જવાનો છેડા પરિવારના આ વીરોનો સંકલ્પ દાદા શ્રી લખમસિંહ નાનજી ભારા છેડા, તેમનું ઉદાર દિલ અને નિયાણી બહેનોનો સાથ સહકાર એટલે જ આ સુંદર કાર્યની આટલા દિવસની સફળતા. પેમ્ફલેટમાં લખેલું હતું કે પાણી મેળો ચેવાનો કે નિયાણી બેન ઘરે હશે તો ખાલી હાથે વનવી ન ખપે. પણ જ્યારે આપણે જે અહીંયા આવ્યા ત્યારે તેઓ જે ભેટ આપે છે તે જ બધું નથી હોતું, પણ તેમની જે ઉત્તમ ભાવના, જે નિષ્કામ ખડે પગે જે સેવા આપી છે તે ખરેખર સરાહનીય છે. જેમણે આ કાર્યક્રમને સફળ કરવા ઘણા મહિનાઓથી અથાગ પરિશ્રમ કર્યો છે તેવા શ્રી શાંતિલાલભાઈ, શ્રી લાલજીભાઈ અને શ્રી જયંતિભાઈ માટે હું શું કહી શકું. આપણે સૌ તેમની સેવા જોઈ જ રહ્યા છીએ. તે ઉપરાંત લખમસિંહભાઈ, જેમણે નિયાણી બહેનોને લઈ જવાની તો ઓફર આપી જ, ઉપરાંત તેમને 300 રૂપિયા રિટર્ન કરવાની અને કાલે જે મંદિરમાં ચડાવો લીધો તે પણ અવિસ્મરણીય આપણા સૌ માટે પ્રસંગ બની રહેશે. ફક્ત નિયાણી બહેનોને જ નહીં, પણ તેમણે જે જમાઈઓ છે, ભાણેજો છે, તેમને બધાને પણ લઈ જવાની જે સગવડ કરી આપી તે પણ સરાહનીય છે. ઉડન ખટોલા, અંબાજીના દર્શન, પાવાપુરીના દર્શન, જીરાવાલા દેરાસરના દર્શન અને આજના બોટિંગમાં પણ ખૂબ જ મજા આવી. અને એમાં કેટરિંગની અને સુંદર બસની વ્યવસ્થા એટલે તો જાણે સોનામાં સુગંધ ભળી કહેવાય. તેમના આ પ્રથમવારના પ્રયાસમાં નામી અનામી સર્વનો હું આભાર માનું છું અને તેમના આવા કાર્ય માટે પ્રભુ તેમને આગળ પણ શક્તિ આપે એવી અભ્યર્થના વ્યાચું છું. છેલ્લે હું એટલું જ કહીશ, કદમ અસ્થિર હો તેને રસ્તો પણ નથી જડતો અને અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. અસ્તુ. પરિવારના સભ્યો, પ્રમુખ સાહેબ, કાર્યકરો, સુગ્ન બંધુઓ, માતાઓ, ભાઈઓ અને બહેનો, મને બહુ બોલતા તો નથી આવડતું અને એમાં દીપાએ તો વિશેષણો સહિત ખૂબ જ બોલ્યા એટલે મારે કઈ બોલવાનું ઘણું નથી રહેતું. લખમસિંહભાઈ મારા મોટા વડીલ બંધુ, બીજા પણ મારા ભાઈઓ જ છે, બનેવી છે. હું નાની હતી ત્યારથી જોઉં છું અમારા માતા પિતાના એવા સંસ્કાર અને એ સંસ્કારો વિશે મારે કાંઈ કહેવાનું નથી, તમને બધાને ખબર જ છે. શાંતિ. વધારે ધન્યવાદ તો હું કહું તો
ગુણવંતીબેન, મણીબેન અને ઝવેરબેન આઈસો. એ જ નામ છે ને? ત્રણેય બહેનોને, મારા ભાભીઓને બી એટલા જ ધન્યવાદ કે એમના સાથ સહકાર વગર આ ભાઈઓ આટલી મહેનત કરી જ ન શકે. અને એમનો એટલું જ પ્રોત્સાહન જ હોય કે નહીં, તમે જે કરો છો એ બરાબર છે. આપણા ભાઈઓ બહેનો જેટલા આગળ વધે આપણે એકબીજાની નજીક આવીએ. અત્યારનો સમય એવો છે, છેલ્લા 5-1 વર્ષથી જોઈએ છીએ કે ગમે તે કારણ હોય, સંજોગ હોય, પૈસાનો પ્રોબ્લેમ હોય, ગીર્દી હોય, શરીરના કારણે, મતલબ અમુક ઉંમર થતા થાકી જવાય હાડમારીના કારણે, અથવા તો આપણા વ્યવહારો એટલા વધી ગયા છે કે ઘરે આવવા જવાનું અવર જવર બંધ થઈ ગઈ છે. અને એના કારણે અમે અમારા એજના જેટલા ભાઈ બહેનો હતા એટલાને ઓળખીએ છીએ, બાકી નાની પ્રજાને કોઈને જ ઓળખતા નથી. કોઈની નજીક અમે આવતા બી નથી અને આપણને ખબર બી ન હોય કે આ જે ભાઈઓએ મહેનત કરી છે, શાંતિલાલભાઈ, 3 ભાઈઓ અને ભાભીઓ, એમનું પણ અમે બહુમાન કરવા માંગીએ છીએ. અમે એટલે કે છેડા ભીમાણી પરિવારના અન્ય ગોઠિયાઓ, ગોઠિયાણીઓ અને નિયાણી બહેનો અને જમાઈઓ, તો એમનું પણ આપ પ્રેમથી સ્વીકારી લેજો, વગર આનાકાની કર્યા વગર. અને એને ચર્ચાનો વિષય નહીં બનાવતા, જેથી જલ્દી આપણે બધા અહીંથી છૂટા થઈ શકીએ. જય જીનેન્દ્ર. આજે અમે બધી દીકરીઓ આજે શાંતિલાલભાઈ, જયંતિભાઈ અને લાલજીભાઈ ત્રણેયને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને એમના ધર્મપત્નીઓ જેમને 4 મહિના સુધી એમને સાથ સહકાર આપીને આજે આપણને આટલી સફળ યાત્રા કરાવી છે, જે અવિસ્મરણીય છે. અને હંમેશા અમે લોકો બધા લોકો પોતાના મમ્મી પપ્પા વગર આવ્યા છે, પણ 1 મિનિટ બી એવું નથી લાવવા દીધું કે અમે લોકો અમારા ઘરથી દૂર છીએ. હંમેશા એટલું જ પ્રોટેક્શન જે ઘરમાં આપણને મળે, એ ઘર જેવું વાતાવરણ આટલી સરસ યાત્રામાં બી કરાવ્યું છે. એ માટે અમે ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી યાત્રાઓ હંમેશા કરાવતા રહે એવા અમે એમને આશીર્વાદ આપીએ છીએ. અને આજે અમે લોકો નિયાણી બહેનો બી એમને આશીર્વાદ આપીએ છીએ કે હંમેશા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે. છેલ્લા બીમારીનો ગોઠવો શાંતિલાલભાઈ, લાલજીભાઈ તથા જયંતિભાઈ જે કામગીરી કરી છે એ બહુ આદરણીય, બહુ બિરદાવનીય છે. અને એમાં કોઈ જાતની ક્ષતિ વગર જે કામ પાર પાડ્યું છે, કોઈ પણ જાતની ક્ષતિ વગર જે કામ પાર પાડ્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણી પણ એક ફરજ બની રહી છે કે આયોજનની અંદર જે કરે એની ભૂલો થાય, અને નથી થઈ જતા તો આપણે કહી શકીએ જે કરે એની ભૂલો થાય. હવે આપણે એમાંથી ભૂલો ગોતવાની નથી, એને પ્રોત્સાહન આપવાનું છે. ઘણા ગોઠિયાઓ ભાઈઓ કદાચ કોઈ ભૂલો કાઢે એમાંથી, પણ એ આપણી ભૂલ ગણાશે, એમની નહીં. આપણે જે ભૂલો કાઢશું એ આપણી ભૂલો ગણાશે, ને આપણે ભૂલો કાઢવાની નથી. તથા આ આયોજનની અંદર મને બીજા ગોઠિયા ભાઈઓનો સહકાર ઘણો જ ઓછો મળે દેખાય છે. આ 3 ભાઈઓ જે કાર્યકર્તાઓ, એ સિવાયના બીજા ગોઠિયા ભાઈઓનો બિલકુલ આની અંદર સહકાર નથી. એ ભવિષ્યમાં હવે પછી સહકાર મળતો રહે. કારણ કે 250 નિયાણીમાં ફક્ત 25 થી 30 ગોઠિયાઓ આવ્યા છે. એ બહુ શરમજનક વાત કહેવાય. ધન્યવાદ. ઘણી વખત કે ભાઈ જમવામાં શું છે, રહેવાની ક્યાં તકલીફ છે, કાંઈક તો કહો, કાંઈક તો તમને તકલીફ હશે. પણ મેં કીધું તમે એવો કોઈ ચાન્સ જ નથી આપ્યો, એવો કોઈ અમને મોકો જ નથી આપ્યો કે અમે તમારે એમ કહી શકીએ કે આ વસ્તુમાં અમને ખામી જાય છે. એટલે આવું સુંદર આયોજન કર્યું છે. ત્યાર પછી આપણે જે અહીં સૌથી નોંધપાત્ર વાત તો એ છે કે જેટલી બી નિયાણી બહેનો અને ભાઈઓ, ગોઠિયા ભાઈઓ જે પણ બહેનો આવેલ છે, એ પણ એટલી શિસ્તબદ્ધ રીતે અને એટલો સહકાર આપ્યો છે કે જે આયોજકોને પણ આ સહકાર થકી એમના આયોજનને 4 ચાંદ લગાવી દીધા છે. એટલે ખરેખર તો અહીં પધારેલા તમામ યાત્રિક ભાઈ બહેનોની બી એટલી જ પ્રશંસા કરવા લાયક છે કે આવો સુંદર
આજે પ્રેક્ષક સમજો વક્તા છે, બોલવાવાળા તો વક્તા બોલે પણ સાંભળવાનું પ્રેક્ષક પણ એટલો જ જોઈએ, સમજવું જોઈએ. એ જ રીતે આયોજકે પણ સારું આયોજન કર્યું છે, પણ એને યાત્રામાં જોડાનાર ભાઈ બહેનો પણ એટલા શિસ્તબદ્ધ હોય તો આખું આયોજન સુંદર રીતે દીપી ઉઠે. અને અહીં એવું જ બન્યું છે, એ ખરેખર એક પ્રશંસનીય વાત છે. અને આપણા વાગડ સમાજમાં આ વસ્તુ આપણે મુંબઈ ગયા પછી તરત જ બધાને જાણ થશે કે જે આ છેલ્લા ભીમાણી પરિવાર જે આ આયોજન કર્યું હતું એ ખરેખર વખાણવા લાયક છે. અને એમાંથી પ્રેરણા લઈને બીજા પણ ઘણા નુખના ભાઈઓ આમાંથી પ્રેરણા લેશે. આજે મને પણ એક પ્રેરણા લેવા જેવી મને મારી 2-3 ન્યાયની બહેનો છે કે ભાઈ આપણા તેસિયારી જેલાની ભાઈઓ અને આપણે કેમ ન્યાયીઓને ક્યાં તેડી નથી જતા. તો ખરેખર આ પ્રેરણાથી તો મને પણ પ્રેરણા મળી છે. અને અમે પણ સુંદર આયોજન માટે આમના પાસેથી પ્રેરણા લઈને હવે ટૂંક સમયમાં અમે પણ આયોજન કરશું એવી હું લગભગ જોયેલી, સાંભળેલી અને જાણેલી કે પંચતિથિ આપણે બધા કરી આવ્યા હશું, કરાવી હશે અને કરશું. પણ મને લાગે છે કે આજે અંબે માતાની આપણા કુળદેવતાની પંચતિથિ કદાચ નહીં થઈ હોય. હું નાનો છું, આગળ થઈ ગયો તો મને ખબર નથી કે આપણી કુળદેવતાની પંચતિથિમાં આપણે શરૂઆત કરી ગબ્બર દેવીથી, ગબ્બર માતાથી, પછી આપણે ગયા અંબા માતા, પછી આપણે ગયા સુંદા માતા એટલે ચાંગુડા દેવી, એના પછી આપણે આજે સવારે આપણે બામણવાડાની બાજુમાં આરાસુર માતાનું, અને આવતીકાલે અર્બુદા દેવી. એટલે આ એક પંક્તિથી બધાને સદાય યાદ રહેશે અને એ એક આપણને પ્રેરણા બીજાને આમાંથી આ મળશે એવી મને 100% ખાતરી છે. અને આ પંક્તિથી આપણને ક્યારેય ભૂલાશે નહીં. એ આજે એક આપણો અવિસ્મરણીય પ્રસંગ બની રહ્યો છે. જય હિન્દ. સંકટની અંદર અમે આવી ગયા છીએ કે અમે શું કરીએ. અમારે જો એક વાત છે, આપણા લોક વાયકાની બી વાત છે, નિયાયની બહેનોને આપણે આપવાનું હોય, નિયાયની બહેનોની પાસેથી લેવાનું ન હોય. એટલે દીકરીઓ એમ ક્યારે ન કહી શકે કે વડીલોનો આપણે ન લઈએ, એવી કોઈ શક્યતા ક્યારે પણ ન થઈ શકે. વડીલોને આપણે કોઈ સન્માન આપી ન શકીએ એ મને તો ખાતરી જ છે, એમાં કોઈ સવાલ જ નથી રહેતું. એટલે એમાં કઈ મારે વધારે કહેવા જેવું હોય નહીં. અને નિયાયની બહેનોને પણ એમ ના કહેવું જોઈએ કે અમને શું મારે કેવું મને ખબર નથી પડતી. હું તમારા આ ઉદ્ગારો જોઈ અને મને હર્ષના આંસુ આવી જાય છે. મારાથી બોલાતું નથી કે હું શું બોલું, કેવી રીતે બોલું. એ બોલી શકું કે નથી બોલી શકતો કે મારું આ પહેલું આ મારો જે આજે આ સ્પીકરની સાથે હું જે આટલે જો બોલું છું તો અમારો પહેલી વખત જ ચાન્સ છે. હું સામખિયાળી યુવક મંડળનો પ્રમુખ હતો. મેં સ્થાપના અમે ભાઈઓ સામખિયાળી યુવક મંડળની જ્યારે પહેલી સ્થાપના કરી, પહેલી સ્થાપનાથી જ હું પ્રમુખ હતો, 4 વર્ષ સુધી પ્રમુખ હતો. પણ આવી રીતે હું આટલો સ્ટેજમાં હું ક્યારે બોલ્યો નથી. હું અમારો પહેલી વખતનો દાખલો છે. એવો મારી ક્ષતિ બી હશે, નહીં એવું નથી કે હું કેવી રીતે બોલું છું. મને ખબર નથી કે હું આવી રીતે બોલતો જાઉં છું. માતાજીને શું મારા ઉપર આદેશ આવી ગયો છે કે તમારી ન્યાયીઓને તમે લઈ આવો અને આટલું બોલો. અને તમારો એટલો બધો પ્રેમ ભાવ જોઈને પણ મને એના હર્ષના આંસુ આવી જાય છે કે અમારાથી બોલાશે કે નહીં બોલાય, મને એમ લાગે છે. તો હવે તમે કોઈ પણ માતાઓ અને બહેનોમાંથી કોઈ પણ પ્રસ્તાવ હોય તમે અહીંયા આવીને બોલી શકો છો. તમે જે માંગી લેજો એવો છોડ લઈ રાખજો કે ભાઈ હું કેમ માંગુ, મને ન આપવા
કોઈ બહેનો ભાઈ ક્યારે ભૂલી જાય કે ચાલો સાઈડનો રસ્તો ભૂલી જાય તો તમે સામેથી માંગી લેજો. એમાં એમ ન કહેવું જોઈએ કે અમે કેમ માંગી શકીએ, તમારું જ છે અને આ આપણું જ છે એમ સમજીને આપણે લેવાનું છે. અને પછી આપણે આ બધો પ્રોગ્રામ પત્યા પછી વચ્ચે આપણે જો પ્રોગ્રામ બોલો ચાલશે વચ્ચે ચા પાણીની વ્યવસ્થા રાખેલી છે. ચા પાણી પણ આપણે બનાવવાનું કહી દીધું છે. એટલે આપણે હમણાં આપણા કાર્યક્રમને આગળ ધપાવવાનો છે. આજે આપણે સુવાનું નથી કેમ કે આજનો દિવસ જે છે માઉન્ટ આબુમાં આપણો છેલ્લો દિવસ છે. બેનો જરા સાંભળો, ન સાંભળવું હોય તમને લાગતું હોય તો શોર્ટકટ કરી અને અમે બંધ કરી નાખીએ, એમાં કોઈ વાંધો નથી. અમને ક્યારે પણ તમારા વંશ વેલો વધે તો એમાં પાંદડું ન હોય તો પાંદડું બનાવી હાથેથી અને એમાં લખજો એટલે તમારા છોકરાઓ આજની આ પેઢીને થોડું ખબર પડે કે આજે બી આ હતું. અને હવે એમાં એક થોડોક ઉમેરો પણ કરજો કે જે પાંદડાની અંદર મેં એક શબ્દ રાખેલી છે એ શબ્દને આપ ઘરે પૂરી કરજો કે જે મેં નિયાણી અને છોકરીઓના નામ લખેલા છે એમાં શું છે જમાઈઓના નામ નીચે નામ નથી લખેલા. તો એક શબ્દ મારાથી રહી ગઈ છે તો હું બધાની પાસે ક્ષમા માંગુ છું. અને એક શબ્દને હવે તમે તમારા ઘરે પૂરી કરી લેજો કે જે આપણી દીકરીઓ પરણી ગઈ હોય એની નીચે આપણા જમાઈનું નામ નીચે લખી રાખવાનું. છોકરો હોય તો ઉપર નામ અમે, વહુ આવે તો છોકરાના નીચે નામ, પાંદડા નીચે નામ બરાબર રાખવાનું. એટલે આપણને શું છે કે આપણને બંને આપણને ખબર પડે કે ઉપર નામ છે એટલે આપણી છોકરી છે, નીચે નામ છે એટલે આપણો જમાઈ છે. એવી રીતે આપણને ખ્યાલ પડે. એટલા માટે આ વસ્તુ આ રીતે કલર વાઇઝ મેં બનાવેલી હતી. અને એ 6 વર્ષની મહેનતમાં અમે જયારે મેં આ બહાર પાડ્યો તે લાકડિયા આપણા ભીમાણી કુટુંબના યુવક મંડળો જે હતા એમાં છેડાનું અને મીઠીબેન લખમજીભાઈ નાનજી ભાડા છેડાનું સન્માન છે. તો મીઠીબેન તમે બી લખમજીભાઈ નું સન્માન તેજભાઈ કરી રહ્યા છે. જય માતાજી, જય ભવાની, જય ભવાની, જય ભવાની. જય ભવાની. શાંતિભાઈ નું છડી